નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત શિક્ષણના નામે વેપારમાં આપનું સ્વાગત છે। જે પ્રમાણે કોરોના પછી શિક્ષણનો આખો એક દરજ્જો બદલાઈ ગયો। જે ક્લાસરૂમમાં શિક્ષણ લેવામાં આવતું હતું તેની જગ્યાએ તેનું સ્થાન લઈ લીધું ઓનલાઈન શિક્ષણે। અને આ જ્યારથી ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે ત્યારથી શિક્ષણના નામે વેપાર શરૂ થઈ ગયો છે। સરસ્વતીના ધામમાં ક્યાંક ને ક્યાંક પૈસાને સૌથી વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે। આ કારણ એટલા માટે કહેવું પડે છે, એક વિદ્યાર્થીની છેતરપિંડીનો ભોગ બની। બાયજૂસ નામની જે લર્નિંગ એપ્લિકેશન છે તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે છેતરાઈ રહ્યા હોવાની ફરિયાદો એક પછી એક સામે આવી રહી છે। બાયજૂસ કંપની વિશે આપણે થોડીક વાત કરી લઉં। આ જે કંપની છે તે 2011માં બની હતી અને આનું જે હેડક્વાર્ટર છે તે કર્ણાટકમાં છે, પરંતુ તે વિશ્વના દરેક ખૂણામાં બેઠેલા વિદ્યાર્થીઓને અભ્યાસ અંગેની જે માહિતી છે તે પ્રોવાઈડ કરતી હોય છે। બાયજૂસ કંપની કેવી રીતે કામ કરે છે તો 15 દિવસ માટેનું ફ્રી ટ્રાયલ હોય છે ને ત્યાર પછી જો આપને ગમે તો આગળ વધવાનું હોય છે, પરંતુ જે 15 દિવસનું ફ્રી ટ્રાયલ હોય છે તેના માટે પણ આપને કેટલીક રકમ ચૂકવવી પડતી હોય છે। એ જે વિદ્યાર્થીની છેતરપિંડીનો ભોગ બની તે કિસ્સામાં એ પ્રમાણે છે કે એક વિદ્યાર્થીની કે જેણે બાયજૂસ કંપનીથી સ્ટડી લેવા માટે ભણવા માટે એક પોતાનો મત રજૂ કર્યો। ત્યાંથી એક વ્યક્તિ આવે છે અને તે કહે છે કે આપને ભણવા માટે પહેલાં એન્ટ્રી ફી ચૂકવવી પડશે। એ એન્ટ્રી ફી જ્યારે આપ ચૂકવશો ત્યાર પછી આપને જે એપ્લિકેશનથી ભણતર છે તે શરૂ થશે। છોકરી એગ્રી થઈ જાય છે, વિદ્યાર્થીની એગ્રી થઈ જાય છે, કારણ કે ભણવું હતું આગળ। એમને ખબર ન હતી કે તેમની સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે। વિદ્યાર્થીની જાણ બહાર લોન પાસ થઈ જાય છે। કેવી રીતે પાસ થાય છે આ આખી ઘટના અંગે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ અત્યારે હાલ મારી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે સુચિત્રા પાલ કે જેઓ પ્રમુખ છે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહમાંથી। તદુપરાંત મારા બીજા મહેમાન છે મનીષ પરમાર કે જેઓ ભોગ બનનારના વાલી છે। તદુપરાંત ત્રીજા મારા મહેમાન છે મોના પરમાર કે જેઓ ભોગ બનનારના વાલી છે। આપ ત્રણેય મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। તો જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે સુચિત્રાજી, સૌથી પ્રથમ હું આપની પાસે આવીશ કે જે પ્રમાણે ઘણી બધી વખત શિક્ષણના નામે છેતરપિંડીનો વિદ્યાર્થીઓ ભોગ બનતા હોય છે, તો ઘણી બધી કમ્પ્લેન આપને આવતી જ હોય છે। सुचित्रा जी, पहले भी बहुत सारे कंप्लेन इस बायजूस के सामने आए हुए हैं, जिससे विद्यार्थियों को शिक्षण के नाम पे उसके साथ फ्रॉड किया जा रहा है, छेतरपिंडी किया जा रहा है और उनके भविष्य को लेके खिलवाड़ किया जा रहा है। बायजूस ये एक बहुत ही नामांकित कंपनी है जो बच्चों को स्टूडेंट्स को शिक्षण देता है, लेकिन ये शिक्षण के नाम पे जो विद्यार्थी किस तरह से छेतरता है, किस तरह से उनके साथ फ्रॉड होता है, वो कोई सामने बहुत कम आता है, क्योंकि इतने बड़े कंपनी के सामने आने के लिए कोई ना कोई पीछे आ जाता है कि इतने बड़े कंपनी के सामने हम आवाज़ कैसे उठाएंगे, हम इसके सामने हमको न्याय कैसे मिलेगा, बहुत बड़ा कंपनी है। तो ये सब जो है ऐसे बहुत से बाली है जो चुपचाप ये सब फ्रॉड और ये सब छेतरपिंडी सहन कर लेते हैं, क्योंकि फ्रॉड होता है तो पुलिस के पास जाते हैं तो पुलिस हाथ उठा के बैठ जाते हैं कि ये कुछ नहीं होने वाला है, आपके ऊपर कुछ होने वाला नहीं, आप ग्राहक सुरक्षा में जाओ, ग्राहक सुरक्षा का दरवाज़ा खटखटाओ। तो ग्राहक सुरक्षा में भी कई सारे बहुत से पेरेंट्स ऐसे हैं जो आने के लिए उनको जागृति नहीं है, जिसके वजह से इसका भोग बन ही जा रहे हैं। ये जो बाली है इनके साथ इस तरीके का घटना घटी है जो इनको पता ही नहीं, इनका लोन पास हुआ है, EMI काट हो रहा है और इनको बच्चों को कोई शिक्षण मिल ही नहीं रहा है। ओके 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 મોનાજી, આપની પાસે આવવા માંગુ છું। આપની જે બાળકી હતી તેની સાથે આ ઘટના થઈ છે કે આપની જાણ બહાર જ લોન પાસ થઈ ગઈ છે। સૌથી પ્રથમ આપે જ્યારે બાયજૂસનો કોન્ટેક્ટ કર્યો હતો કે આપને ઓનલાઈન શિક્ષણ જોઈએ છે, આ લર્નિંગ એપ્લિકેશનનો એક ભાગ આપ પણ બનવા માંગો છો, તો જણાવશો કે કેવા પ્રકારની પ્રોસેસ આપને હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું? હા, જરૂરથી હું જણાવીશ। અરે અમારી ઉપર છે ને મારી ડોટરને જ્યારે સ્કૂલમાંથી કંઈક બાયજૂસની કંઈક આવ્યું હતું, તો એણે છે ને એનો જે કસ્ટમર કેરમાંથી ફોન આવે છે ને ત્યારે એ લોકોએ ફ્રી ડેમો માટે છે ને એક કોઈ વિશ્વ પટેલ કરીને ત્યાંનું જે હોય છે ને એ લોકોના સંચાલક દ્વારા છે ને મોકલવામાં આવે છે। તો એ વિશ્વ પટેલ કરીને ભાઈ છે એ અમારા ઘરે આવે છે ફ્રી ડેમો આપવા માટે।
અને પછી આપણે છે ને બધું સમજાવે છે. મારી પુત્રી છે એને પણ બધું સમજાવ્યું કે આ રીતનું બધું છે અને તમારે 5,000 કે તમે ફી હોય છે કે તમારે પહેલાં 5,000 ભરવાના હોય છે અને બીજીની જે બધી ફીઝ હોય છે ને એમને કંઈક 86,000નો કંઈક કોર્સ બતાવ્યો હતો જેમાં 3 વર્ષ ઇન્ક્લુડ થાય છે કે ધોરણ 7, 8 અને 9નું હોય છે અને કે તમે આ કોર્સ તમે કરી લો અને પછી જો તમને બાય ચાન્સ કે તમે 15 દિવસનો જે ફ્રી ડેમો હોય છે એના પછી તમે ગમે ત્યારે એ સ્ટોપ કરવા માગો છો કે પછી તમારે નથી લેવો કે તમારી બાળકીને ફાવતું નથી એવી રીતે વિશ્વાસમાં લે છે કે ગમે ત્યારે તમે 1 વર્ષની અંદર પણ તમે કે કેન્સલ કરાવી શકો છો. એવું એ વિશ્વ પટેલે અમને એવું બધું ખાતરી આપી હતી અને અમે કહ્યું હતું કે સારું વાંધો નહીં. પછી એમણે જ્યારે કહ્યું ત્યારે અમે 5,000 એમને ટ્રાન્સફર કર્યા હતા અને પછી બીજા જ દિવસે કંઈ થોડી ઘણી તપાસ કરાતા આમ બહાર આવ્યું કે આમાં છે ને કે ઓનલાઈનમાં કે એ લોકો છે ને જોઈએ એવો રિસ્પોન્સ છે નહીં. એટલે અમે બીજા દિવસે એમને ફોન કરી અને કહી દીધું હતું કે ભાઈ મારી છોકરી છે કે હવે ના પાડે છે કે અમારે કે ઓનલાઈન કરવું નથી. તો અમે એમને ના પાડી દીધી અને મેં એમને કહ્યું હતું કે મારે કે આ કોર્સ આગળ ચાલુ નથી રાખવો, તમે મને પૈસા પાછા આપી દો. તો એમણે એમ કહ્યું હતું કે તમારે કે આ કોર્સ કેન્સલ કરવા માટે છે ને કે એનું એક ફોર્મ કરવું પડશે અને કે મેલ પણ આપને મોનાજી આપને એવું કહેવામાં આવ્યું હતું કે જે 15 દિવસ છે તે ફ્રી ટ્રાયલ રહેશે. 5,000 રૂપિયા આપની પાસેથી શેના વસૂલ કરવામાં આવ્યા હતા? એમણે એમ કહ્યું હતું કે જે આ 3 વર્ષની જે ફીસ છે ને એમાંથી તમારે બાદ થઈ જશે કે જે 86,000 ફી છે એમાંથી કે તમારે કે ફી 5,000 લેસ થઈ અને પછી તમને યોગ્ય લાગે તો તમારે પૈસા આગળ ફી ભરવાની, નહીં તો તમને આ 5,000 પણ પાછા મળી જશે. એમણે એવું કહેલું હતું. ઓકે મનીષજી, આપની પાસે આવવા માંગુ છું કે આપને ક્યારે જાણ થઈ કે આપની જાણ બહાર આ પ્રકારની લોન પાસ થઈ ગઈ છે? જાણ મને મેડમ 2 મહિના પછી થઈ. જ્યારે 2 મહિના પછી મારે EMI કપાવવાનું ચાલુ થયું ત્યારે મને આની જાણ થઈ. ओके सुचित्रा जी, आपके पास आना चाहूँगी. તમે બતાવો કે કેવી રીતે આ પ્રકારે શિક્ષણના નામે જ્યારે છેતરપિંડી થાય છે. બાયજૂસની વાત કરવામાં આવે તો 115 મિલિયન જે છે તેના રજિસ્ટર્ડ સ્ટુડન્ટ ગણવામાં આવી રહ્યા છે. જે પ્રકારે કરોડોની સંખ્યામાં કંપની આખી એમ્પાયર ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં જે પ્રકારની છેતરપિંડી અત્યારે હાલ બાયજૂસ તરફથી કરવામાં આવી રહી છે કે જે પ્રકારે લોન પાસ કરાવવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓની જાણ બહાર આ લોન પાસ કરાવવામાં આવી રહી છે અને એ પણ ત્યારે કે જ્યારે એપ રદ કરાવવા માંગતા હોય વિદ્યાર્થીઓ. સુચિત્રાજી. हाँ जी, ये जो बायजूस के नाम पे हो रहा है, बायजूस क्या होता है कि एक एट्रैक्टिव ऐप है. बच्चों को इस तरीके से एट्रैक्टिव किया जाता है. आप देखो टीवी में उनका जो जाहिरात होता है, नामांकित जो स्टार है ना, सुपरस्टार, उनके द्वारा ऐप को ऐड दिया जाता है और बच्चों को इस तरह से एट्रैक्टिव तरीके से उनको समझाया जाता है और ऐड में शामिल किया जाता है कि बच्चे उसमें एक फंस जाते हैं कि बच्चों को ऐसा लगने लगता है कि अरे इसमें से हमको हर चीज़ सुविधा से मिलेगा, हर चीज़ हमको अच्छे से मिलेगा, हम इसमें से हर चीज़ हम अच्छे से सीख पाएंगे. और ज़्यादातर ये कोरोना के बाद ये मेंटालिटी सबके हो गया है कि ऑनलाइन ट्यूशन्स बहुत अच्छा ट्यूशन्स होता है. तो ये जो बायजूस क्या होता है कि सबका एक भरोसा का जो एक विश्वास है उसके साथ खिलवाड़ कर रहा है. पहले भी ऐसा बहुत सारा आया था. इसमें क्या था कि गुजराती जो मीडियम है, गुजराती मीडियम के स्टूडेंट्स को गुजराती बनाया जाएगा, गुजराती फैसिलिटी दिया जाएगा, ऐसा खातरी देके, ऐसा विश्वास देके उनको इंग्लिश लिटरेचर पकड़ा के उनको दे देते थे. और उसमें क्या होता था कि बच्चे फंस जाते थे. मजबूरन उनको वो कोर्स लेना पड़ता था, मजबूरन उनको वो कोर्स करना पड़ता था, या तो फिर अगर कोर्स ना भी करे तो भी उनको उनका जो EMI वगैरह कटना है वो उनको कटना चालू हो जाता था. तो ये जो चीज़ हो रहा है इसके ऊपर सरकार को बहुत ही सख्त एक स्टेप लेना चाहिए और इस तरीके का जो व्यवसायी जो संस्था है ऐसे बायजूस जैसा इनको प्रतिबंध होना चाहिए गुजरात में. સુચિત્રાજી, બાયજૂસ રવિન્દ્રન અને દિવ્યા ગોકુલનાથ આના ફાઉન્ડર છે અને બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરવામાં આવે તો શાહરૂખ ખાન છે.
જી. લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બ્રાન્ડ એમ્બેસેડરનો જે ચહેરો જોયો ત્યાર પછી એની ક્વોલિટી જોવામાં નથી આવી કે શિક્ષણનું સ્તર શું છે. ફક્ત ને ફક્ત ચહેરો જોવામાં આવ્યો, ફક્ત ને ફક્ત રૂપાળા આંકડા જોવામાં આવ્યા કે આંકડાઓ કેટલા છે. 115 મિલિયન અને 22 બિલિયનની આ જે કંપની છે તે જોવામાં આવ્યું. એટલે બધા જે પ્રકારે છે એ ફૂલ ગુલાબી જે ચિત્ર જોયું, જે ફૂલ ગુલાબી બ્લુ પ્રિન્ટ જોઈ, એના ઓથા હેઠળ જે પ્રકારે છેતરપિંડીનો દોર આ શરૂ થયો છે. સુચિત્રાજી, हाँ, एकदम सही बात है आपकी. हमारी जो अभी मानसिकता है, हर चीज मानसिकता हमारा सबका होता है कि हाई लेवल में होता है ना. और हर एक पेरेंट्स चाहता है कि बच्चे को अच्छे से अच्छा शिक्षण मिले, बच्चे को अच्छे से अच्छा उसका शिक्षण का उसका उपयोग करके वो अच्छा फ्यूचर तैयार कर सके, है ना. तो इस तरीके का जो एक एक्टिविटी ये लोग करते हैं स्टार के द्वारा या प्रतिनिधि को घर में भेज के, जिस तरीके का उनका स्टडी लेवल को वो लोग सामने प्रेजेंटेशंस करते हैं, बच्चे को ब्रेन को वॉश करने का उनको बहुत माहिर होते हैं. और जिस तरीके का बोलते हैं, लोगों को भी, पेरेंट्स को भी लगता है कि नहीं हमारे बच्चे को यहाँ पे बहुत अच्छा शिक्षण मिलेगा, है ना. तो बच्चे को अच्छे से अच्छा उत्तम शिक्षण मिलेगा. उनका जो ग्रेड है वो दिखाते रहते हैं. ऑल ओवर इंडिया में इनका कितने परसेंटेज बच्चे इनका हाई परसेंट लेवल में उनका पास हुआ है वो दिखाते हैं. लेकिन ये नहीं दिखाते हैं कि कितने इसके सामने छेतर हुआ है, कितने बच्चे इसके सामने इसका फ्यूचर खराब हुआ है, कितने बच्चे इस बच्चे के पेरेंट्स इसके सामने हैरेसमेंट हो रहा है. तो ये सब चीज़ है, ये सामने आना बहुत ज़रूरी है कि बहुत से बड़े बड़े कंपनी जो अपना स्टैंडर्ड और अपना ये रखने के लिए बच्चों का फ्यूचर के बारे में सोचता नहीं है, बालियों की जो तकलीफ है उनके बारे में सोचता नहीं है, बिल्कुल नहीं. खाली व्यवसाय है. शिक्षण अभी कोई सेवा नहीं रह गया. शिक्षण जो है एक विद्या का जो एक ये है कि विद्या सबसे एक निःशुल्क सेवा होना चाहिए. विद्या ही सबसे बड़ा श्रेष्ठ सेवा होता है. वो अभी रहा नहीं है. वो एक बिजनेस बन चुका है. पैसा दो, पैसा भरेगा तो आपको शिक्षण मिलेगा. आज आप एक दिन अगर पैसा लेट भरो तो आपको बच्चों को ઓકે મોનાજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે આપને લાગી રહ્યું છે કે સરસ્વતીની જ્યાં પૂજા થવી જોઈએ ત્યાં પૈસાનું મહત્વ વધી રહ્યું છે? હા, કાયદેસર. મોનાજી, આપની જોડે જે ઘટના થઈ આપ જણાવશો કે જે પ્રમાણે આયુષીને ઓનલાઈન ભણવા માટે, આગળ ભણવા માટે તેણે એપ્લિકેશન કરી હતી. એપ્લિકેશન રદ કરાયા બાદ લોન પાસ થઈ ગઈ. એનાથી આપની જે બાળકી છે એની મનોસ્થિતિ અત્યારે હાલ શું છે? અત્યારે તો હવે બેટર છે. જો કે મેં કર્યું હતું કે મને એવું લાગતું હતું કે ઓનલાઈન ક્લાસીસ કરશે તો એનું કંઈક રિઝલ્ટ આવશે, પણ જો કે એને એની ફ્રેન્ડને જોયું કે આમાંથી કંઈ રિઝલ્ટ મળતું નથી એટલે અમે લોગિન કર્યું જ નથી કે પછી અમે આ કોર્સ જ લીધો નથી. છતાં પણ અમારી સાથે કઈ રીતે એ લોકો એવી રીતે ચાલાકી કરી છે કે તમારો કોર્સ કેન્સલ કરશું એવું બધું કંઈ, અને જે અમુક ડોક્યુમેન્ટ્સ છે એ લઈ જઈ અને અમારા પાસેથી આવી રીતે છેતરપિંડી કરી અને પૈસા એંઠવાનું ચાલુ કર્યું છે કે દર મહિને અમારા એકાઉન્ટમાંથી પૈસા કપાવવાનું ચાલુ કરી દીધું છે. શું આપે મનીષી ત્યાર પછી જે વ્યક્તિ આપના ઘરે આવી હતી, બાયજૂસનો જે વ્યક્તિ હતો જે આપના ઘરે આવ્યો હતો, જે આપને આ કોર્સ વિશેની સમગ્ર માહિતી સમજાવતો હતો, એની સાથે કોઈ વાત થઈ છે? હા, એની સાથે મારો ઓલરેડી બહુ કોન્ટેક્ટ કર્યો છે મેડમ. હું સામેથી જ ફોન કરતા હજુ સુધી એમને એક વખત સામેથી ફોન આવ્યો નથી. મારા એમની સાથે કોલ સાથે વાત થઈ, રેકોર્ડિંગ પણ પડ્યા છે મારી સાથે. મને એમ એક જ વસ્તુ કહે, મનીષભાઈ તમારું થઈ જશે, અમે કેન્સલેશન કરી દીધું છે. અહીંથી અમારા કોમ્પ્યુટરની અંદર બતાવે છે કે કેન્સલેશન તમારું થઈ ગયું છે. તો હું એમને એ બી પૂછ્યું, મેં તમને બીજા દિવસે ના પાડી તો છતાં તમે લોન કેમ પ્રોસેસ ચાલુ કરી દીધી મારા જાણ કર્યા વગર? તો એમનો શું જવાબ હતો જ્યારે તમે પૂછ્યું ત્યારે? લોન નથી થઈ, હમણાં 2 મહિના પહેલા ઈએમઆઈ કપાય પછી જાણ થઈ કે લોન થઈ ગઈ. પણ મેં એમને વાત કરી, મને કે તમારું કેન્સલેશન માટે ફોર્મ ભરાઈ ગયું છે, તો તમારા અહીંથી કેન્સલેશન અમારામાં બતાવી રહ્યા છે કે તમારું કેન્સલેશન થઈ ગયું છે. પણ મનીષજી, આપે પૂછ્યું ખરું કે આપે મારા નામે લોન શા માટે પાસ કરાવી? આપે પૂછ્યું? ના, લોન મારા નામ પર નથી, મારા વાઈફના નામ પર લોન કરાવી છે. એમને પૂછ્યું ખરું આ કે આપે કે લોન કેમ પાસ કરાઈ? એટલે લોનની તો વાત જ નથી મેડમ. 2 મહિના ઈએમઆઈ કપાય પછી મને લોનની જાણ થઈ મને. એટલે એને ભાઈ જે વિશ્વ પટેલ છે ને તેમને આવીને જે લોન કોર્સ કેન્સલ કરવાનો છે ને એની ફોર્માલિટી પૂરી કરવા માટે અમને કીધું હતું. તમારા વાઈફે એ ફોર્માલિટી પૂરી કરી છે, પણ એમને ખ્યાલ નથી કે અમે આ વિશ્વ પટેલે અમારી સાથે છેતરપિંડી કરીને લોન કરી લીધી છે.
કોર્સ કેન્સલ કરવાના નામે. દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયા ક્યારેય કોઈ પણ જ્યાં સુધી સબૂત કે પુરાવા ના હોય ત્યાં સુધી કોઈ વાત નથી કરતું. આ આખા એ પુરાવા છે જે એ વિદ્યાર્થીની જે ભણવા માંગતી હતી તેના હાથમાં નોટબુક હોવી જોઈતી હતી, તેના હાથમાં લેપટોપ હોવું જોઈતું હતું, ફોન હોવો જોઈતો હતો, કારણ કે ઓનલાઈન જે ભણતર હોય છે તેના માટે આ વસ્તુ સૌથી વધારે જરૂરી હતી. તેની જગ્યાએ તે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે, આ પ્રકારના કાગળો લઈને એ ઘૂમી રહી છે કે એના અકાઉન્ટમાંથી, એના માતાના અકાઉન્ટમાંથી દર મહિને 6,333 રૂપિયાનો હપ્તો કપાઈ રહ્યો છે. તેમની જાણ બહાર લોન પાસ થઈ ગઈ છે અને તે વિદ્યાર્થીનીની મનોસ્થિતિ અત્યારે હાલ એ પ્રકારની નથી કે તેની સાથે વાત થઈ શકે. સુચિત્રાજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણે અત્યારે એ બાળકીના હાથમાં અભ્યાસ માટેની જે જરૂરિયાતની સામગ્રી હોવી જોઈતી હતી એ હતી, એની જગ્યાએ જે પ્રકારના કાગળો લઈને એ દર ભટકી રહી છે, શું જણાવશો આપ? કારણ કે ગ્રાહક સુરક્ષા એક લેવલ સુધી મદદ કરશે, પરંતુ મનોસ્થિતિની જો વાત કરવામાં આવે તો આપ શું કહેશો? मनस्थिति तो खुद को ही अपना मजबूत रखना पड़ेगा. और दूसरा बेटी बहन मैं इसमें ये लाना चाहूँगी कि इस जो बायजूस, इस मुद्दे पे बायजूस जितना फॉल्ट में है उतना ही बैंक भी फॉल्ट में है. क्योंकि आप देखो, नॉर्मली कोई इंसान अगर बैंक में लोन लेने के लिए जाते हैं तो उनको 50 धक्का खाना पड़ता है, उनको 100 डॉक्यूमेंट्स जमा करना पड़ता है, तब जाके उनका लोन का प्रोसेस चालू होता है. इवन तो सुचित्रा जी साइन ની પણ જરૂર પડે છે. हाँ, जो लोन लेना करता होता है उनको पेजेंट रहने की जरूरत होता है. लेकिन जब यहाँ पे लोन चालू किया तो पेजेंट लोन करता पेजेंट रहा नहीं और उनकी कोई मंजूरी रहा नहीं. उसके बावजूद उनके खाली डॉक्यूमेंट्स के आधार पे लोन कैसे पास हो गया और बैंक वालों ने इस तरीके का लोन कैसे पास कर दिया. तो लोन देने के लिए जो बैंक जिम्मेदार है उनके ऊपर एक्शन आना चाहिए, उसके ऊपर FIR दर्ज होनी चाहिए और ऐसे अधिकारियों को नौकरी से उनका निकाल देना चाहिए. लेकिन दूसरा ऐसा है कि अब बैंक इस तरीके का जो फ्रॉड कर रहा है, कोई इंसान अगर डेथ हो जाए, है ना, तो उसका डॉक्यूमेंट्स लेके अगर लोन चालू कर दे तो वो लोन भरने की जिम्मेदारी किसके ऊपर आएगा, ये सवाल है. लेकिन इस तरीके का जो बैंक करता है, अगर कोई बैंक से लोन लेना करता पेजेंट नहीं है, उनकी मंजूरी नहीं है, उनकी मंजूरी बिना, उनके साइन बिना, पेजेंट रहने बिना उनका लोन पास करा देना, ये बैंक के ऊपर उनके ऊपर एक्शन होना चाहिए. उसकी बैंक को सील लगाना चाहिए कि चोरी चोरी ही होता है. तो चोरी कोई करोड़ों रुपया चोरी करे कि कोई लाख रुपया चोरी करे. તમને આ એક કિસ્સો દેખાઈ રહ્યો છે, પરંતુ આ ભારતના અર્થતંત્રને ખોખલું કરવા માટેનો જે કિસ્સો છે એ પ્રકાશમાં આવ્યો છે, કારણ કે વ્યક્તિની જાણ બહારની સાથે સાથે ફક્ત ને ફક્ત ડોક્યુમેન્ટ ઉપર, આજે તમારે કે મારે કોઈ લોન પાસ કરાવી હોય તો 50 પ્રકારના ડોક્યુમેન્ટ્સ જોઈતા હોય છે, 50 પ્રકારના સવાલો થતા હોય છે અને વ્યક્તિએ પર્સનલ રીતે હાજર રહેવું પડતું હોય છે. પરંતુ અહીંયા વ્યક્તિની જાણ બહાર ફક્ત ને ફક્ત ડોક્યુમેન્ટના આધાર ઉપર લોન થઈ જાય છે. ફોલ્ટમાં છે બાયજૂસના એ અધિકારીઓની સાથે સાથે એ બેંકના કર્મચારીઓ કે જેમણે ફક્ત ને ફક્ત ડોક્યુમેન્ટના આધાર પર લોન કરાવી દીધી. તેમણે એ પૂછવાની અથવા તો એ જે વ્યક્તિ છે કે જેના નામ ઉપર લોન થઈ રહી છે તેને મળવાની કે તેને હાજર રાખવાની કોઈ પણ તસદી પણ ન લીધી. સુચિત્રાજી, જે પ્રમાણે અત્યારે હાલ વાત થઈ રહી છે, બાયજૂસના સાથે શું આપ કોન્ટેક્ટ કર્યો છે કે તે લોકો શું જણાવી રહ્યા છે આ આખા સમગ્ર મુદ્દા વિશે? बायजूस के साथ कांटेक्ट करने का कोई ये नहीं है. बायजूस के साथ कांटेक्ट करते हैं तो बायजूस खाली आश्वासन ही देते हैं कि हाँ हो जाएगा. जैसे इनके बाली ने, इनके पेरेंट्स ने उनके जो उपराधिकारी है, उपराधिकारी से कांटेक्ट किया तो उन्होंने खाली बोला कि हमको आपका ये प्रोसेस कैसे हो गया हमको पता ही नहीं है, हम देखते हैं और आपका जो भी हुआ है लॉस वो हम आपका दिलवाएंगे. लेकिन कोई उसके ऊपर कामगिरी नहीं हुआ है. ऊपर से मंथली हर मंथ 7 तारीख को उसका EMI काट हो जा रहा है और जो निचला अधिकारी ने ये तरीके का जो कामगिरी किया है उसके ऊपर कोई एक्शन नहीं लिया है, कोई उसके ऊपर कामगिरी नहीं किया है और कोई मतलब कोऑपरेट नहीं है. रूड बिहेव उनका होता है, आपको जो करना है कर लो, जो उखड़ना है उखड़ लो. इस तरीके का रवैया, इस तरीके का बिहेव कैसे हो सकता है? अगर उनके ऊपर किसी का छत्र छाया ना हो, उपराधिकारी का छत्र छाया ना हो तो ऐसे निचला अधिकारी इस तरीके का बिहेव, इस तरीके का बातचीत कैसे कर सकते हैं?
આપ ત્રણેયને મારો કોમન ક્વેશ્ચન રહેશે કે શું લાગી રહ્યું છે કે આ પ્રકારની જે છેતરપિંડી થઈ રહી છે, છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, બાયજૂસની વાત કરી લો અથવા તો પછી બેંકની વાત કરી લો, તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે? સુચિત્રાજી? डेफिनेटली विद्यार्थियों के फ्यूचर के साथ खिलवाड़ हो रहा है, उनकी मानसिकता के ऊपर पेशा आ रहा है, उनकी पेरेंट्स के ऊपर पेशा आ रहा है। आज के कोरोना के समय पे हर एक व्यक्ति एक एक रुपया किस तरीके से जोड़ जोड़ के अपना घर संसार चला रहा है, अपने बच्चों का फ्यूचर तैयार करने में उठा पड़ा है, वो एक पेरेंट्स ही जानता है। और इस तरीके का फ्रॉड करना, इस तरीके का चीटिंग करना और इस तरीके का छेतरपिंडी करना, ये बैंक के ऊपर भी कार्रवाई होनी चाहिए, बायजूस के ऊपर भी कार्रवाई होनी चाहिए। बायजूस को तो गुजरात में पूरा प्रतिबंध हो जाना चाहिए बच्चों के फ्यूचर के साथ खिलवाड़ करने के वजह से, और बैंक को भी सील लगना चाहिए। बैंक जो मैनेजर ने ये कामगिरी किया है उनको पूरा उनका नौकरी खत्म होना चाहिए। મોનાજી, લાગી રહ્યું છે કે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે? સર લાગી જ રહ્યું છે ને, કારણ કે આવા મારા ધ્યાનમાં પણ આવા બીજા 2-3 કેસ આવી રહ્યા છે કે જે લોકોની સાથે આવું થયું છે કે પૈસા પણ કપાય છે, પ્લસ એ લોકોને જે રીતનું જોતું હતું, વાતાવરણ જોતું હતું કે આ રીતનું કે તમને શિક્ષણ મળશે એવું મળતું નથી, અને અમુક જે છે જે લોકોને પૂરું જે માર્ગદર્શન નથી મળ્યું એના લીધે એ લોકોના પૈસા કપાઈ ગયા છે અને એ લોકોને બહુ ટાઈમ પણ જતો રહ્યો છે। પણ અમને હવે આ સુચિત્રાબેનનો સાથ મળ્યો છે તો લાગે છે કે કંઈક થશે અને છોકરાઓને જે હવે આગળ બીજા અમુક જે વાલીઓ અમારી જેમ ફસાતા અટકાશે। અને એ જે વાલીઓની આપ વાત કરી રહ્યા છો, બાયજૂસનો જે લોકો ભોગ બનેલા છે, જે 2-3 વાલીઓ સાથે આપની વાત ચાલી રહી છે, તે કયા પ્રકારે, શું તેમની સાથે પણ સેમ આ જ મોડસ ઓપરેન્ડીથી કામ થયું છે? હા, એટલે મારામાં એવું હતું ખરી કે અમુકને છે ને કોર્સ ઇંગ્લિશ મીડિયમનો, ગુજરાતી મીડિયમનું કંઈ અને ઇંગ્લિશ મીડિયમનો પ્રોવાઈડ કરી દીધેલો છે, અને અમુકને છે કે 7thનું કંઈ અને કે સ્ટાન્ડર્ડ ચેન્જ થઈ ગયું છે કે એવું હતું। ઓકે મનીષજી, હા બોલીએ। લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે? લાગી રહ્યું છે મને। ઓકે સુચિત્રાજી, તમારી પાસે આવવા માંગુ છું। આપ જણાવશો કે જે પ્રમાણે અત્યારે ફૂલ ગુલાબી ચિત્ર તો બતાવવામાં આવ્યું, વિદ્યાર્થીઓ ભરમાયા પણ ખરા, ને 115 મિલિયન રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા છે ડ્યુ ટુ બ્રાન્ડ એમ્બેસેડરનો ચહેરો જે કામ કરી ગયો તેના કારણે, કારણ કે આના પાછળના જે ફાઉન્ડર હોય છે તે એટલા સામે નથી આવતા, પરંતુ જે પ્રકારે શાહરૂખ ખાન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, લોભામણી જાહેરાતો જોઈને જ્યારે પણ ઓનલાઈન એપની સુવિધા આપ લેતા હો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપ આવી છેતરપિંડીનો ભોગ ન બનો? તદુપરાંત જે પ્રકારના ડોક્યુમેન્ટ્સ આપ્યા અને ત્યાર પછી લોન થઈ ગઈ, એ મુદ્દે આપ શું કહેવા માંગશો કે શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ તો ફક્ત ને ફક્ત જે બેંકની પ્રોસેસ છે તેનાથી તદ્દન વિરુદ્ધમાં થઈને આ લોન થઈ ગઈ છે, તો શું ધ્યાન રાખવું જોઈએ? एक तो प्रीति बहन, ग्राहक सुरक्षा धारा है ना, गागर में सागर है, इसको किसी को पता ही नहीं है, और इसीलिए जहाँ तक छेतरता है वहाँ पे स्टॉप हो जाते हैं इंसान। एम्बेसडर जो है शाहरुख खान, वो उनके बच्चों को बायजूस में पढ़ाता है क्या? नहीं पढ़ाता है ना। वो उनको पता कैसे है कि बायजूस इतना अच्छा ट्यूशन क्लास देता है, इतना अच्छा कर रहा है? तो ग्राहक सुरक्षा का जो नियम है उसमें ऐसा है कि गैर मार्गे दौड़ता कोई भी विज्ञापन होता है तो उसके ऊपर एक्शन होता है, और ऐसे ऊपर उसके ऊपर दंड भी किया जाता है। तो शाहरुख खान अगर इस तरीके का ऐड दे रहा है, उनको भारत की हर एक बच्चों की फ्यूचर को ध्यान में रख के उनको ऐड में आना चाहिए, लेकिन वो नहीं करता है। वो भी खाली पैसे का ही दिखता है कि मेरे को ऐड में जितना पैसा हमको मिल जाए इतना ही अच्छा है। वो कभी देखता है कि मेरे ऐड के वजह से कितने बच्चों को अच्छा हुआ है, कितने बच्चों को मेरा नुकसान हुआ है, बायजूस ने कितने बच्चों का फ्यूचर खराब कर दिया है, कभी नहीं देखते हैं। तो ऐसे ऐड देने वाले के ऊपर भी एक्शन होना चाहिए कि कोई बच्चों को लोभावनी और ललचावनी ऐड दे के उनको आकर्षित ना कर सके। दूसरा, પણ સુચિત્રાજી, જે લોકો બ્રાન્ડ એમ્બેસેડર બનતા હોય છે તે લોકો માટે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ જેવો ઘાટ ગણાતો હોય છે। जी, यही तो हमारी दुर्भाग्य है कि हम इनको स्टार सुपरस्टार मानते हैं, हमारे लाइफ का हीरो मानते हैं, लेकिन यही लोग हमारे बच्चों का फ्यूचर बर्बाद कर रहा है। यही लोग हमारे जो हमारे फ्यूचर का जो बच्चों का मेंटालिटी है उसको खत्म कर रहा है। तो ये हमको सोचना पड़ेगा पेरेंट्स को।
हर एक चीज में विज्ञापन के आगे भागना नहीं है, उसको तपसना चाहिए कि जो विज्ञापन आ रहा है ये कितना प्रतिशत सच है, कितना सही है, तो उसका पूरा तदंत होना करके उसको आगे उसका जो ग्रेड मार्क होता है, उसका रिजल्ट होता है, उसको चेक करके ऑनलाइन वेबसाइट में सर्च करके आगे का प्रोसेस करना चाहिए। या कोई प्रतिनिधि आया घर पे और उनको समझा दिया, ब्रेन वॉश कर दिया और उसके सामने उसको पैसा दे दिया, हम बुकिंग कर दिया, इस तरीके में ધાસે में नहीं आना चाहिए। ઓકે મોનાજી, આપની જોડે જ્યારે પેપર્સ આવ્યા હતા, જ્યારે આપને એપ રદ કરાવી હતી, એપમાં એડમિશન નહોતું જોઈતું, આપની જોડે જ્યારે પેપર્સ આવ્યા હતા, શું આપે એ પેપરને વાંચ્યા હતા કેરફુલી? મારી પાસે પેપર આવ્યા જ નહોતા મેડમ. ઓકે સુચિત્રાજી, પેપર્સ આવ્યા નહોતા કારણ કે પેપર્સ આવ્યા હોય તો એ વસ્તુ પણ એ કહી શકાય, જેમ કે ફૂદડી કરીને કહેતા હોય છે કે શરતોને આધીન, પરંતુ અહીંયા તો એ વસ્તુ જ નથી. તદુપરાંત ઓનલાઈન એપ્લિકેશનની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે પેપર્સને જે સાઇન કરવાની વાત હોય છે એ પ્રોસેસ પણ અત્યારે હાલ અહીંયા નહોતી થઈ. સુચિત્રાજી, લાસ્ટમાં મારી પાસે સમયની મર્યાદા છે. हमारी भारत है ना, हम एक दूसरे के ऊपर विश्वास करके चलते हैं, हम भरोसा और विश्वास एक दूसरे पे करते हैं और हम रखते हैं, तो इसी का सब हमारा गलत फायदा लेते हैं। जो प्रतिनिधि आते हैं इस तरीके से उसका प्रेजेंटेशन करते हैं, इस तरीके से उनको रखते हैं कि भाई हमें तो आप ही का लोग हूँ, मेरा आपका बच्चा मेरा बच्चा है, आपका बच्चा प्रोग्रेस करे तो मेरा बच्चा ही प्रोग्रेस करेगा। ये जो एक मेंटालिटी हमारा है कि हमारा बच्चा आपका बच्चा है, आपका बच्चा मेरा बच्चा है, ये जो मेंटालिटी, और इसी मेंटालिटी को लेके लोगों की जो सहानुभूति है उसको ऊपर बाढ़ करके विश्वास का भरोसा का तोड़ के काम चलाते हैं। ना पेपर की जरूरत होता है, ना कुछ ये की जरूरत होता है। आप वेबसाइट, एक चीज और भी वो लोग माइंड करते हैं कि आप भर दो, आप वेबसाइट में देखो, आपको सब पता चल जाएगा, इतना है, इतना अच्छा है, इतना अच्छा, इतना अच्छा है, कितना अच्छा है वो कोई देखता नहीं है। सब पेरेंट्स क्या सोचते हैं कि चलो मेरा बच्चा अच्छा पढ़े, मेरा अच्छा रिजल्ट करे, अच्छा प्रोग्रेस करे, लाइफ में बहुत अच्छा करे, यही पेरेंट्स सब चाहते हैं। સુચિત્રાજી, બાળકોના વિશ્વાસ માટે, બાળકોનું ભવિષ્ય સારું થાય તેના માટે જ જે માતા પિતા હોય છે તે મહેનત કરતા હોય છે. સુચિત્રાજી, મોનાજી, મનીષજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. બાયજૂસે જે પ્રકારની છેતરપિંડી કરી છે તે છેતરપિંડીનો ભોગ બની છે એક વિદ્યાર્થીની. શું એ વિદ્યાર્થીને ન્યાય મળશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ શિક્ષણના નામે વેપારમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આજ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.